આપણે સૌ જાણીએ છીએ કે અત્યાર સુધી વોટ્સએપ પર કોઈની પણ સાથે વાત કરવી હોય તો આપણે આપણો પર્સનલ નંબર આપવો પડતો હોય છે અને હવે એ બદલાઈ જવાનું છે. વોટ્સએપ તેના ઇતિહાસનું સૌથી મોટું અપડેટ લાવી રહ્યું છે, જેમાં તમારે તમારો ફોન નંબર શેર કર્યા વગર પણ ચેટિંગ કરી શકાશે. આ ફીચર શું છે અને તે કેવી રીતે કામ કરશે, ચલો આપને જણાવો. હાય, વેલકમ ટુ ન્યૂઝ કેપિટલ ડિજિટલ પ્લેટફોર્મ. હું છું વિનીત. અત્યાર સુધી આપણે ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ કે એક્સ પર જોયું છે કે ત્યાં આપણી ઓળખ એક યુઝર નેમથી થાય છે. હવે બરાબર એ જ રીતે વોટ્સએપમાં પણ તમને પોતાનું એક યુનિક યુઝર નેમ સેટ કરવાનો ઓપ્શન મળશે. આનો અર્થ એ છે કે જો તમારે કોઈ અજાણી વ્યક્તિ સાથે કામ માટે વાત કરવી છે તો તમારે તેને 10 આંકડાનો મોબાઈલ નંબર આપવાની જરૂર નથી. તમે માત્ર તમારું યુઝર નેમ આપશો અને તે વ્યક્તિ તમને વોટ્સએપ પર શોધી શકશે અને મેસેજ પણ કરી શકશે. આ અપડેટ પાછળનું મુખ્ય કારણ છે યુઝર પ્રાઇવસી. ખાસ કરીને મહિલાઓ અને વ્યવસાયિક લોકો માટે આ વરદાન સમાન છે. હવે તમને કહું કે આનાથી શું શું ફાયદાઓ થશે તમને. તમારો નંબર માત્ર તમારા જાણીતા લોકો પાસે જ રહેશે. તમે નક્કી કરી શકશો કે કોણ તમને શોધી શકશે. યુઝર નેમ દ્વારા તમે તમારી એક અલગ પ્રોફાઇલ બનાવી શકશો. જો કે દરેક સિક્કાની 2 બાજુ હોય છે, તેવી જ રીતે આ ફીચર આવવાથી સ્પેમ મેસેજ વધવાની શક્યતા પણ છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ તમારું યુઝર નેમ સર્ચ કરીને તમને મેસેજ કરી શકે છે. પણ તમારે ગભરાવાની જરૂર નથી. વોટ્સએપ આ માટે પણ પ્રાઇવસી સેટિંગ્સ આપશે, જેમાં તમે નક્કી કરી શકશો કે અજાણ્યા લોકો તમને મેસેજ કરી શકે કે નહીં. તમે ઈચ્છો તો યુઝર નેમ સર્ચ ફીચર બંધ પણ રાખી શકશો. વોટ્સએપનું આ નવું રૂપ તમને કેવું લાગ્યું એ મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં, અને તમારું શું યુઝર નેમ રાખશો તે અત્યારથી જ વિચારી રાખજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી તેઓ પણ મોટા બદલાવ વિશે જાણી શકે. ટેકનોલોજી અને ન્યૂઝની આવી જ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ.